हेलो फ्रेंड्स, तो स्वागत है आप सबનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 12 બરાબર, ફિઝિક્સ પેપરનું સોલ્યુશન 2024માં જે પરીક્ષા લેવાય છે બરાબર। તો હું તમને આખું પેપરનું સોલ્યુશન બતાવીશ। તો મિત્રો તમે જોતા જજો। આજે પહેલો સવાલ છે બરાબર, એમાં જે 120 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ, આજે આખો તમે સવાલ વાંચી લેજો અને તેમાં આન્સર આવશે 4.27 પાઈ ગુણ્યા 10⁻³ ઓકે। હું તમને બધા આન્સર બતાવીશ। હવે બીજો આપણે જોઈએ, જે આ બીજા નંબરનો સવાલ જે છે એમાં જવાબ આવશે m/2। આ જે ત્રીજો નંબરનો જે સવાલ છે એમાં જવાબ છે 0.36 ને આ ચોથા નંબરનો જે સવાલ છે 1a ઓકે। નંબર 5માં સવાલ આવશે 2h ઓકે। પ્રશ્ન નંબર 6 જોઈ લઈએ। એમાં આન્સર આવશે ઓપ્શન ડી કે ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ પર। આમાં ઓપ્શન આવશે ઓપ્શન સી 50 વોલ્ટેજ 50 વોલ્ટ। પ્રશ્ન નંબર 8માં જવાબ આવશે એલ અને સી શ્રેણી। પ્રશ્ન નંબર 9માં જવાબ આવશે 1.2a। પ્રશ્ન નંબર 10માં જવાબ આવશે ઓપ્શન ડી। પ્રશ્ન નંબર 11માં આવશે માઇક્રોવેવ તરંગો। પ્રશ્ન નંબર 12માં આવશે 2.4 બરાબર 8 × 10⁻⁻⁻1 બરાબર। પ્રશ્ન નંબર 13માં આવશે 28 ઓકે, ઓપ્શન સી। પ્રશ્ન નંબર જે 14 છે આમાં ઓપ્શન અપાટ સમતલ તરંગો। પ્રશ્ન નંબર 15માં આવશે ઓપ્શન એ। પ્રશ્ન નંબર 16માં જે જવાબ આવશે તો હવે સ્ટોપિંગ પોટેન્શિયલ ઘટે। આમાં 1.5 EV। પ્રશ્ન નંબર 18માં આવશે 2.2 ms⁻⁻1। પ્રશ્ન નંબર 19માં આવશે સોડિયમ। પ્રશ્ન નંબર જે 20 છે એમાં આવશે HF/C। પ્રશ્ન નંબર 21માં આવશે 16 A0 બરાબર। 22માં આવશે થી જુદું છે। આ છે ને થોમ્સનના મોડેલમાં પરમાણુનું પરિમાણ રધરફર્ડના મોડેલમાં પરમાણુના પરિમાણથી જુદું નથી બરાબર। આમાં આવશે 2.6 ગુણ્યા 10⁻⁴ આ જે છે -x આવશે બરાબર। પછી અહીંયા જે આવશે 12.86 MeV। પછી 3.6 ગુણ્યા 10⁻15 આમાં આવશે આન્સર લોખંડ બરાબર। આમાં આન્સર આવશે 9 ગુણ્યા 10⁻10⁴ આમાં 35.47 U। આમાં આવશે હોલ્સ મેજોરિટી વાહકો છે અને ટ્રાઇવેલેન્ટ પરમાણુઓ ડોપેમેન્ટ છે। આમાં આવશે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે ને એમાં આન્સર આવશે અકાર્બનિક। પ્રશ્ન નંબર 33માં આવશે અધાતુ અને પ્રશ્ન નંબર 34 જે છે એમાં આવશે 0.0a 0.2a। આમાં આન્સર આવશે Q/6E0 ઓકે। આમાં આન્સર આવશે ઓપ્શન બી। આમાં આન્સર આવશે ઓપ્શન સી। આમાં જે આન્સર આવશે તે આન્સર આવશે 0 બરાબર। આમાં જે આન્સર આવશે તે આન્સર આવશે 0। પ્રશ્ન નંબર 40 જે છે એમાં આન્સર આવશે આ ઓપ્શન બી। 41મો જે પ્રશ્ન છે એમાં આન્સર આવશે 0। પ્રશ્ન નંબર 42માં આન્સર આવશે સી। 43માં આન્સર આવશે એ બરાબર। જે 44માં આન્સર આવશે H2। 45માં આન્સર આવશે સી। 46માં જે આન્સર આવશે તે આન્સર આવશે અચળ રહે છે। 47માં આવશે સિલિકોન। 48માં આવશે ઓપ્શન બી। 49માં આન્સર આવશે બી। 50માં આન્સર આવશે સી। મિત્રો બીજા પેપરના સોલ્યુશન માટે આ વિડીયોને શેર કરો અને આ જે તમારું પેપર છે
અને આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.